ત્યારે મોસ્ટલી આ સાઈડમાં ફુગ્ગા પડે છે, ક્રીસ આવે છે. અને બીજું આ સાઈડનો જે ભાગ છે, બેક સાઈડનો જ્યાં પાછળનો ભાગ છે, આ તમે જોઈ શકો છો. અત્યારે ડિફરન્સ આપણે ફક્ત 0.5 ઇંચનો છે ને 0.5 ઇંચની જગ્યા પર પાછળનો ભાગ 1 ઇંચ કાં તો 1.25 ઇંચ જેટલો બહાર આવી જાય તો એ પાછળના ભાગમાં ફુગ્ગા પડે છે. એટલે મેઇન ધ્યાન રાખવાનું કે જેટલું આપણને મૂંઢાનું માર્કિંગ જોતું હોય એ પ્રમાણે કટિંગ હોય તો જ બ્લાઉઝ એકદમ પરફેક્ટ બેસે છે. અને મૂંઢો થોડો ઘણો ઓછો કાપ્યો હોય તો જ્યારે આપણે સ્લીવ્સ કાપીએ છીએ એના પરથી મૂંઢો આપણે એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ. કેમ કે એકસાથે મૂંઢો આપણે મોટો કાપી લેશું તો તમારું શોલ્ડર ઉતરવાનો બી પ્રોબ્લેમ રહેશે અને બ્લાઉઝની ફિટિંગ બગડી જશે. એટલે મૂંઢો થોડોક નાનો કાપવાનો અને જ્યારે સ્લીવ્સ થઈ જાય અને જ્યારે આપણે સિલાઈ કરવા બેસતા હોય ત્યારે થોડું ઘણું એડજસ્ટમેન્ટ હોય કટિંગ કરવાનું તો એ પાછળથી તમે કરી શકો છો. તો મેઇન પ્રોબ્લેમ જે બધાને આવે છે એ મૂંઢાના લીધે શોલ્ડર ઉતરવાના પ્રોબ્લેમ અને બગલમાં અને બેક સાઈડમાં ફુગ્ગા પડવાના પ્રોબ્લેમ આવે છે. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું મયુરી પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં. અને આજે આપણે કટોરી બ્લાઉઝનું કટિંગ શીખવાના છે. એકદમ સાવ સહેલામાં સહેલી રીતથી આજે આપણે કટિંગ શીખવાના છે. અને બીજું કે જ્યારે બ્લાઉઝ કસ્ટમર પહેરે છે ત્યારે ઘણીવાર બગલમાં ખોલા પડે છે, શોલ્ડરમાં બેક સાઈડમાં ખોલા પડે છે. તો એની પાછળનું મેઇન કારણ શું છે એ આપણે જોશું. તો સૌપ્રથમ તો જે કસ્ટમરનું માપ છે એ આપણે ચેક કરી લઈએ. તો શોલ્ડર છે 15 ઇંચ, છાતી છે 34.5 ઇંચ, કમર છે 31 ઇંચ, બ્લાઉઝની લંબાઈ છે 13.5 ઇંચ, આગળનું ગળું 6.5 ઇંચ, પાછળનું ગળું 10.5 ઇંચ, સ્લીવ્સ 7 ઇંચ છે, સ્લીવ્સની મોરી 9 ઇંચ છે, આર્મ્સ 12 ઇંચ છે, શેપ 8.5 ઇંચ છે. તો ફ્રેન્ડ્સ આ જે રેગ્યુલર માપ હોય છે એ જ માપ પરથી આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. અને ક્યારે પણ બ્લાઉઝનું કટિંગ ચાલુ કરીએ તો સૌપ્રથમ શોલ્ડર અને જે બેક ગળું છે એ પહેલાં ચેક કરી લેવાનું. તો જે બેક ગળું છે એના પર જ બ્લાઉઝનું આપણે શોલ્ડર ડિપેન્ડ હોય છે કે આપણે શોલ્ડર કેટલું લેવાનું. તો અત્યારના આપણું બેક ગળું 10.5 ઇંચ છે. હંમેશા બધા વિડીયોમાં કહું છું જ્યારે પણ બેક ગળું 5 ઇંચ કરતાં વધારે જાય તો શોલ્ડર જે આપણે માપ્યું છે એમાં થોડો ઘણો ફેરફાર થાય છે. તો મેઇન જ્યારે પણ બ્લાઉઝ કટિંગ કરવા બેસીએ તો બેક ગળું સૌથી પહેલાં ચેક કરી લેવાનું. કેમ કે બેક ગળું જેટલું ડીપ હશે એટલું શોલ્ડર આપણું એ પ્રમાણે નાનું થાય છે અને છાતીનું જે મેજરમેન્ટ હોય છે એમાં પણ ફેર પડે છે. તો ફ્રેન્ડ્સ ચાલો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ આપણે. તો આપણે સૌપ્રથમ જે લંબાઈ છે લંબાઈ ચેક કરી લઈએ. લંબાઈ 13.5 ઇંચ છે. તો મારા જે કટિંગના વિડીયોઝ હોય છે એમાં મોસ્ટલી જે કટોરી બ્લાઉઝ હોય છે એમાં ટોટલી બધું જ માર્જિન હું સાથે એડ કરી દઉં છું. બાકી જે પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય, બોટ નેક હોય તો એમાં આપણે થોડું માર્જિન એડ કરતા જવાનું હોય છે. બાકી જે કટોરી બ્લાઉઝ છે એમાં ટોટલી બ્લાઉઝનું માર્જિન સાથે એડ કરી દઈએ છીએ. તો 13.5 ઇંચની લંબાઈ છે. તો 13.5 ઇંચની લંબાઈ છે. તો જે 13.5 ઇંચનો મેજર ટેપ પર જે 13.5 ઇંચ લખેલું આવે છે એ આપણે નીચેના ભાગમાં રાખવાનું છે આવી રીતના. અને ઉપર આપણે એક માર્કિંગ કરી લેશું અને જે ઉપર માર્કિંગ કરી છે ત્યાંથી આપણે એક્ઝેક્ટલી ઉપર 1.25 ઇંચ જેટલું માર્જિન છોડવાનું છે. તો ફ્રેન્ડ્સ ફરીથી સમજાવી દઉં, આ જે નીચેનો ભાગ છે એમાં આપણે 13.5 ઇંચ જે મેજર ટેપ જ્યાં આવે છે જેટલી લંબાઈ છે એ આપણે આવી રીતના રાખવાની છે. અને ઉપર એક માર્કિંગ કરી દઈશું અને ઉપરની માર્કિંગથી 1.25 ઇંચનું એક માર્કિંગ કરશું. આ જે 1.25 ઇંચ છે એ ટોટલી માર્જિન છે જે કટોરીવાળા બ્લાઉઝમાં ટોટલ માર્જિન જોઈએ છે. ટુકડામાં સમજાવીએ તો જે નીચેનો ભાગ છે એમાં દાબ કરતાં થોડુંક વધારે, ઉપરનો ભાગ છે શોલ્ડરનો ત્યાં 1.5 ઇંચ, એટલે આ 1.5 ઇંચ અને આ 5 ઇંચ એટલે 0.5 ઇંચ થઈ ગયો. એના પછી યોકમાં જે જોઈન્ટ આવે છે એ 5 ઇંચ, એના પછી કટોરીમાં જોઈન્ટ આવે છે એ ટોટલ મળીને 1.25 ઇંચનું માર્જિન આપણે એડ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયાથી એક લાંબી લાઈન ખેંચી લઈએ. જ્યાં આપણે માર્કિંગ કર્યું છે ઉપરના ભાગમાં ત્યાંથી એક સીધી લાઈન ખેંચી લઈશું. એના પછી ફ્રેન્ડ્સ 15 ઇંચનું શોલ્ડર છે. જેવી રીતના આપણે જણાવ્યું કે પાછળના ગળા પર શોલ્ડર ડિપેન્ડ કરે છે. તો પાછળનું ગળું 10.5 ઇંચ છે તો શોલ્ડર આપણું 15 ઇંચ છે. 15 ઇંચના અડધા થાય છે 7.5 ઇંચ. તો ફ્રેન્ડ 7.5 ઇંચ અહીંયા આવે છે પણ આપણે 7.5 ઇંચ નથી લેવાનું કેમ કે પાછળનું ગળું છે જે ઘણું ડીપ છે. પૂરેપૂરું 7.5 ઇંચ લેશું તો શોલ્ડર પરથી બ્લાઉઝ પડી જશે અને પૂરું બ્લાઉઝ બગડી જશે ફ્રેન્ડ્સ. અને જ્યારે પણ
પૂરું શોલ્ડર હોય ત્યારે મોસ્ટલી બોટનેક હોય છે, અને પ્રિન્સેસ કટના બોટનેક કે એ હોય ત્યારે આપણે પૂરું શોલ્ડર લેવાનું છે. આપણે ડીપ ગળું છે એટલે આમાં પૂરું શોલ્ડર નહીં આવે. તો 7.5 ઇંચ જે આપણે માર્કિંગ કર્યું છે એમાંથી આપણે 1.5 ઇંચ માઇનસ કરવાનું છે. એટલે આપણું જે ગળું છે, શોલ્ડરનો જે ભાગ છે એ 6 ઇંચ આવશે. 6 ઇંચ આપણે અહીંયા માર્કિંગ કર્યું છે, અને 6 ઇંચમાં થોડુંક ઓછું એટલે આપણે 6.25 જેટલું આપણે અહીંયા એક માર્કિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આ આપણે બે વસ્તુ જોઈન્ટ કરી લઈએ, અને એના પછી આપણે જે આ માર્કિંગ કર્યું છે 6.25 ઇંચ પર, જે આપણે અહીંયાથી આ જે ભાગ છે એ મૂંઢાનો ભાગ છે, તો આ જે માર્કિંગ કર્યું છે 6.25 ઇંચ પર ત્યાંથી આપણે એક સીધી લાઈન ખેંચી લઈશું. અને એના પછી ફ્રેન્ડ્સ આ ભાગ છે એ બેક સાઈડમાં આવશે, અને આ ભાગ છે એ ફ્રન્ટમાં આપણે 5 ઇંચથી વધારે અંદર તરફ ફોલ્ડ કરવાનું, અંદર તરફ માર્કિંગ કરવાનું છે. આ જે ભાગ છે એ આગળના ખાડનો છે, અને આ જે ભાગ છે એ પાછળના ખાડનો છે. ને હવે ફ્રેન્ડ્સ આપણે શોલ્ડર પટ્ટી કસ્ટમરને જેટલી જોતી હોય એ પ્રમાણે આપણે કરવાની છે. તો અહીંયાથી આપણે લગભગ 2.25 ઇંચ જેટલું છોડશું. આ જે ભાગ છે ત્યાંથી આપણે 2.25 ઇંચ છોડશું. 2.25 ઇંચ છોડશું એટલે સિલાઈ જશે, કટિંગ થશે, એટલે ટોટલી આ 2.5 ઇંચ આવી જશે. 2.5 ઇંચથી વધારે છોડશું તો પછી શોલ્ડરના ભાગમાંથી ઉતરવાનો પ્રોબ્લેમ થાય છે, અને ઘણાને બહુ નાના પટ્ટા ગમતા નથી. તો ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે એક સીધી માર્કિંગ કરી લેશું. અને એના પછી જે શોલ્ડર ઉતારવાના પ્રોબ્લેમ હોય છે કે ઘણાને કેટલું પણ બ્લાઉઝ પરફેક્ટ કટિંગ કર્યું હોય પણ શોલ્ડર ઉતરે છે, તો શોલ્ડર ન ઉતરે એના માટે 1/2 ઇંચ અહીંયા માર્કિંગ કરી, તો અહીંયાથી આપણે 1/2 ઇંચ માર્કિંગ કરી, અને આને આપણે આવી રીતના નીચે તરફ એક માર્કિંગ કરશું. એટલે આ જે ભાગ છે એના લીધે શોલ્ડર ઉતરવાનો જે પ્રોબ્લેમ હોય છે એ ટોટલી સોલ્વ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ આ મેઇન તો શોલ્ડરનું અને મૂંઢાનું માર્કિંગ થઈ ગયું છે. એના પછી જે આપણે છાતીનું માપ છે 34.5 ઇંચ છે. હવે પાછળનું ગળું ડીપ છે તો 34.5ના બદલે આપણે 33.5 લઈ લેશું. 33.5 લેશું તો પણ ચાલશે, અને 33 લેશું તો પણ ચાલશે, કેમ કે જેટલું ગળું ડીપ હોય એટલું પાછળનો ભાગ નીચે ઉતરે છે, અને છાતીમાંથી એટલું કપડું લૂઝ થાય છે. તો આપણે 33.5 લેવું હોય તો પણ ચાલે છે, અને 33 લેવું હોય તો પણ ચાલે છે. તો 33.5નો આપણે ચોથો ભાગ કરવાનો છે. તો 33.5નો ચોથો ભાગ થાય છે 8.25ની ઉપર એક દોરો, તો આપણે એક માર્કિંગ અહીંયા કરી લઈશું. એના પછી 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિન જે છોડીએ છે એ માર્કિંગ કરવાનું છે. તો 1.5 ઇંચ પર આપણે સિલાઈ માર્કિંગનું એક માર્કિંગ કરી દીધું. તો ફ્રેન્ડ્સ આ થઈ ગયું છાતીનું માર્કિંગ. હવે આપણે કમરનું માર્કિંગ કરવાનું છે. તો કમર છે 31 ઇંચ, 31 ઇંચનો આપણે ચોથો ભાગ કરવાનો છે. તો 7.25 ઇંચની આસપાસ આવશે. 7.25 પર એક માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિનનું માર્કિંગ કરવાનું છે, અને 1 ઇંચ આપણે જે બેક સાઈડમાં ટક્સ આવે છે એનું માર્કિંગ કરવાનું છે. અને એના પછી આપણે આ બે માર્કિંગ જોડી લેવાના છે. અને ફ્રેન્ડ્સ કટિંગ કરતી વખતે ધ્યાન રાખવાનું કે આ જે 1 ઇંચનો ટક્સ છે એ ફક્ત બેક સાઈડમાં જ હોય છે, ફ્રન્ટમાં એ ટક્સ નથી આવતો. એટલે આપણે જ્યારે ફ્રન્ટ કટ કરશું ત્યારે આપણે આ ભાગ કટ કરી લેવાનો છે. અને એના પછી ફ્રેન્ડ્સ અહીંયાથી જે આ ફ્રન્ટનો મૂંઢો છે ત્યાંથી આપણે 1 ઇંચ એક માર્કિંગ કરશું. પહેલાં એક ક્રોસ લાઈન કરી લઈએ. તો 1 ઇંચ પર એક માર્કિંગ કર્યું છે. એના પછી 0.5 ઇંચ પર બીજું માર્કિંગ થશે. આ 0.5 ઇંચનું માર્કિંગ બેક સાઈડ માટે છે, અને 1 ઇંચનું માર્કિંગ જે છે એ ફ્રન્ટ સાઈડ માટે છે. અને ફ્રેન્ડ્સ ઘણાને જે મૂંઢાના શેપ છે એ દેવામાં પ્રોબ્લેમ આવતો હોય તો ફ્રેન્ડ્સ આવી રીતના એક સ્કેલ મળે છે, આ તમે જોઈ શકો છો. આવી એક સ્કેલ મળે છે, એનાથી તમે સહેલાઈથી આવી રીતના માર્કિંગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ કોઈ જાતનું મગજમારી નહીં, આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ માર્કિંગ થઈ ગઈ. અને એના પછી આ જે ભાગ છે આ 1 ઇંચનું જે માર્કિંગ હતું એ ફ્રન્ટમાં જોઈન્ટ થશે, અને જે આ 0.5 ઇંચનું માર્કિંગ છે એ બેકમાં જોઈન્ટ થશે. તો ફ્રેન્ડ્સ એકદમ સિમ્પલ રીતના આપણે આ જોઈન્ટ થઈ ગયું છે. આવી સ્કેલ એકદમ ઉપયોગી હોય છે. તો ફ્રેન્ડ્સ જો અવેલેબલ હોય તો આવી સ્કેલ તમે વાપરો તો જે સ્ટાર્ટિંગમાં શીખવાવાળા હોય છે એને શેપ આપવામાં પ્રોબ્લેમ નથી થતો. તો ફ્રેન્ડ્સ આપણું આટલું માર્કિંગ થઈ ગયું છે. એના પછી ફ્રન્ટનું ગળું છે 6.5 ઇંચ. તો
આ જે શોલ્ડરનો ભાગ છે ત્યાંથી આપણે સિલાઈ માર્જિનનું છોડી અને 6.5 ઇંચ પર એક માર્કિંગ કરશું. તો 6.5 ઇંચ પર માર્કિંગ ક્યારે થશે? જ્યારે આપણે પાઇપિંગ કરવાની હોય ત્યારે, અને આપણે હાથ સિલાઈની પટ્ટી કરવી હોય તો 6 ઇંચ પર માર્કિંગ કરવાનું છે. હવે આપણે અત્યારે 6 ઇંચ પર માર્કિંગ કરશું. કપડું કેટલું બચે છે, પાઇપિંગ માટે બચે છે કે નથી બચતું એના પર ડિપેન્ડ છે. તો અત્યારે આપણે 6 ઇંચ પર માર્કિંગ કરશું. જો કપડું વધારે બચે તો આપણે પાઇપિંગ કરી શકીએ છીએ. તો પાછળથી આપણે 1/2 ઇંચ જે ગળું છે એ ઉતારી લેવાનું છે. તો ક્યારે પણ પાઇપિંગ કરવી હોય તો તમારે જેટલું ગળું હોય એટલું તમે માર્કિંગ કરી શકો છો. પણ પાઇપિંગ ન કરવી હોય અને હાથ સિલાઈ હોય તો 1/2 ઇંચ ગળું ઓછું કાપવાનું, કેમ કે હાથ સિલાઈની જે પટ્ટી છે એ અંદર તરફ ફોલ્ડ થાય છે અને પાઇપિંગ છે એ બહાર તરફ આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ ગળાને શેપ દેવાનો છે. તો આ ગળાને પણ શેપ દેવાઈ ગયો છે. હવે એના પછી જે યોકનો ભાગ છે એ 3 ઇંચ પર આપણે રાખશું. 3 ઇંચ પર યોકનો ભાગ રાખી દીધો છે, કેમ કે લંબાઈ બી ઓછી છે. જે કસ્ટમર છે એની લંબાઈ ઓછી છે, બ્લાઉઝની લંબાઈ ઓછી છે, એટલે 3 ઇંચ આપણે યોક રાખશું. અને એના પછી જે છાતી છે 34 ઇંચ, 34નો છઠ્ઠો ભાગ કરીએ તો લગભગ 5-5.25ની આસપાસ આવે છે. આપણે 5 ઇંચની કટોરી રાખશું, કેમ કે બન્યા પછી લગભગ 5.25 ઇંચની આસપાસ થઈ જશે. તો 5 ઇંચનું અત્યારે આપણે માર્કિંગ કરી લીધું છે. અને આ માર્કિંગથી આપણે એક સીધી લાઈન આપણે ઉપર ખેંચી લઈશું. અને એના પછી જે આ અંદરનું માર્કિંગ છે મૂંઢાનું, ત્યાંથી આપણે 1.5 ઇંચની નિશાન કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આ એક ધ્યાન રાખવાનું, આ જે ફ્રન્ટનો જે ભાગ ખાડ છે ત્યાંથી અંદર સુધી ફક્ત 1.5 ઇંચ જ નિશાન કરવાની. 1.5 ઇંચથી જ્યારે આ કપડું વધી જશે ત્યારે બગલમાં ખોલ પડશે. ઘણાને પ્રોબ્લેમ આવે છે કે ફ્રન્ટમાં જે બગલનો ભાગ હોય છે ત્યાં સળ પડે છે, ઝોલ આવે છે, ફુગા પડે છે. તો ધ્યાન રાખવાનું, આ જે ફ્રન્ટનો જે ભાગ છે, આ આપણે જે માર્કિંગ કર્યું છે ફ્રન્ટનો ભાગ છે, ફ્રન્ટના ભાગમાંથી જે આ ભાગ ક્રોસમાં લઈએ એ 1.5 ઇંચ કરતાં જરા પણ વધવો ન જોઈએ. ઓછો હશે તો ચાલશે, પણ 1.5 ઇંચથી વધી જશે તો જે પ્રોબ્લેમ આવે છે ફુગા પડવાની એ હજી વધી જશે. તો ફ્રેન્ડ્સ, હવે આ 1.5 ઇંચ માર્કિંગ પછી આપણે એક લાઈન સીધી ખેંચી લઈશું. અને એના પછી ફ્રેન્ડ્સ આવી રીતના એક રાઉન્ડ શેપ દઈ દેવાનો છે. તમે આ સ્કેલના મદદથી પણ દઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ જો સ્કેલના મદદથી પણ એકદમ પરફેક્ટ રાઉન્ડ શેપ અહીંયા આવી જાય છે. તો આપણું આટલું માર્કિંગ રેડી થઈ ગયું છે. એના પછી ફ્રેન્ડ્સ, જે ડોટ પોઈન્ટ છે એ 8.5 ઇંચ પર છે. તો ઉપરનું માર્કિંગ છોડી, જે શોલ્ડરમાં આપણે સિલાઈમાં દબાવીએ છીએ એ માર્કિંગ છોડી અને 8.5-9 ઇંચ પર આપણે એક નિશાન કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, ઉપરનું માર્કિંગ છોડીને 8.5-9 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લઈશું, કેમ કે આ ભાગ કટ થશે એટલે એટલું આપણે નીચે તરફ માર્કિંગ કરવું પડશે. તો 9 ઇંચ પર આપણે ડોટ પોઈન્ટનું માર્કિંગ કરી લીધું છે. અને એના પછી જે કટોરી છે આપણે 5 ઇંચની લીધી છે, તો 5નો અડધો ભાગ 1.5 ઇંચ થાય છે. 1.5 ઇંચ પર એક માર્કિંગ કરશું કટોરીના સેન્ટર માટે. અને આ નિશાન આપણે સીધું અહીંયા ખેંચી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ થઈ ગયો આપણો ડોટ પોઈન્ટ. અને એના પછી અહીંયાથી આપણે રાઉન્ડ શેપ દેવાનો છે. 0.5 ઇંચ પર આપણે રાઉન્ડ શેપ દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણું માર્કિંગ તો પૂરેપૂરું રેડી થઈ ગયું છે. હવે આપણે એને કટ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે આપણે આ ડોટ પોઈન્ટનું માર્કિંગ કરીએ છીએ, આ જે બે ભાગ જોઈન્ટ થાય છે એટલું કપડું ઓછું થઈ જાય છે. એટલે આપણે 8.5 ઇંચ પર ડોટ પોઈન્ટ લીધો હોય તો કટોરીમાં આપણે 9 ઇંચ પર લેવાનો. એટલે જ્યારે આ ભાગ જોઈન્ટ થશે એટલે જે ડોટ પોઈન્ટ છે બરાબર 8.5 ઇંચ પર આવી જશે. હવે આપણે આ કટ કરી લઈએ ફ્રેન્ડ્સ. જે મૂંઢાનો ભાગ છે એ જે બેક સાઈડનો છે એના લેવલ પર આપણે કાપશું. ફ્રન્ટ આપણે પાછળથી કટ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણું આ માર્કિંગ રેડી થઈ ગયું છે. અને હવે જે શોલ્ડરનો ભાગ છે ને આપણે પેલા ઉપરના ભાગમાં ચટકો માર લેશું ગળાનો. તો ફ્રેન્ડ્સ, ગળાનો ચટકો આપણે માર લીધો છે. બેક સાઈડ આપણે પછી કટિંગ કરીએ. હવે જેવી રીતના કીધું હતું કે આ સાઈડ જે ટક્સ છે એ બેક સાઈડમાં જ આવે છે, એટલે ફ્રન્ટમાં આપણે ટક્સનું જે માર્જિન છે આટલું એ કાપી નાખવાનું છે. જો નહીં કાપશું
તો ફ્રન્ટનો ભાગ અને બેકના ભાગમાં ઘણો ફરક પડી જશે, ફ્રન્ટનો ભાગ મોટો થઈ જશે. તો ફ્રેન્ડ્સ હવે યોક નોકો કરી લઈએ. અને ક્યારેક લાગતું હોય કે આ ભાગ આપણો બહુ મોટો થઈ ગયો છે, તો યોકના ભાગમાંથી આપણે થોડુંક પાઇંચ ઉડાડી દેશું તો પણ ચાલે છે. અત્યારે મને થોડુંક મોટું લાગી રહ્યું છે કે ફ્રન્ટનો ભાગ મોટો છે, તો ઘણીવાર એવું થાય છે કે પેટ પર આવીને બ્લાઉઝ ફોલ્ડ થઈ જાય છે. તો અહીંયાથી યોક થોડોક ઉડાડી દેશું એટલે લંબાઈ થોડીક ઓછી થઈ જશે. એના પછી ફ્રેન્ડ્સ જે ખાડનો ભાગ છે એ આપણે કટિંગ કરવાનો છે. અને જે ગળું છે એ આપણે કટિંગ કરી લેશું. તો ફ્રેન્ડ્સ આપણે આ 6 ઇંચનું ગળું રાખ્યું છે. પછી પાઇપિંગનું કપડું બચશે તો આપણે પાઇપિંગ કરશું ને થોડુંક નીચે ઉતારી દેશું. હવે આપણે કટોરી નોખી કરવાની છે. ફ્રેન્ડ્સ પવન બહુ છે અત્યારે, અને હવે કટોરી નોખી કરી લઈએ આપણે. તો ફ્રેન્ડ્સ યોક, કટોરી અને બેક સાઈડ રેડી થઈ ગઈ છે. હવે બેક સાઈડમાંથી આપણે અમુક પાર્ટ કટ કરવાનો છે. જે જ્યારે આપણે માર્જિન એડ કર્યું ત્યારે મેં કીધું હતું કે આખા બ્લાઉઝનું માર્જિન આપણે એડ કરી દઈએ છીએ. તો કટોરીમાં જે ફ્રન્ટ ભાગ છે એમાં તો ઘણા બધા જોઈન્ટ્સ આવે છે એટલે એટલું માર્જિન યુઝમાં આવી જાય છે. પણ બેક સાઈડમાં તો ફક્ત આપણે ઉપર જોઈન્ટ આવે છે અને નીચે જોઈન્ટ આવે છે. તો ઉપર 1/2 ઇંચ અને નીચે 5 ઇંચ એટલે 1/4 ઇંચ જ આપણે 1/4થી 1 જ ઇંચનું આપણે માર્જિન જોતું હોય, પણ આપણે ટોટલી 1.5-2 ઇંચ માર્જિન નાખ્યું છે. તો અહીંયાથી આપણે 1/4 ઇંચ કટ કરી લેશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ 1/4 ઇંચ પર આપણે એક સીધી લાઈન કરી લેશું. જે એક્સ્ટ્રા માર્જિન છે બેક સાઈડમાં ફક્ત આપણને 1 જ ઇંચનું માર્જિન જોશે. તો જે 1/4 ઇંચ આપણે એક્સ્ટ્રા કર્યું છે એ આપણે કટ કરી લેવાનું છે. અને એના પછી ફ્રેન્ડ્સ આપણે જેટલું ગળું જોતું હોય, 10.5 ઇંચનું ગળું છે, તો ઉપરના ભાગમાં આપણે માર્કિંગ કરી, સિલાઈ જેટલું આપણે છોડવાનું છે એટલું માર્કિંગ કરી અને 10.5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરવાની છે. તો અત્યારે આપણે 10 ઇંચ પર કરશું કેમ કે હાથ સિલાઈ કરવી છે કે પાઇપિંગની હજી નક્કી નથી થયું. તો આપણે અત્યારે 10 ઇંચ પર માર્કિંગ કરી લેવાની છે. અને અહીંયાથી આપણે સીધું ખેંચી લેશું પહેલાં. અને જે શોલ્ડરનો ભાગ છે ફ્રેન્ડ્સ એ આપણે અત્યારે છે લગભગ 2.25 ઇંચની આસપાસ. આપણે અહીંયાથી કસ્ટમરને ગળું બ્રોડ જોઈએ છે તો આપણે 3 ઇંચથી પણ વધારે લઈ લઈશું, 3.25 ઇંચની આસપાસ રાખશું. અને ઉપરથી નીચે સુધી આપણે આવી રીતના લાઈન ખેંચી લઈશું. ને એના પછી આપણે રાઉન્ડ શેપ દેવાનો છે. તો આપણી પાસે જે સ્કેલ છે, આ જે રાઉન્ડ શેપની સ્કેલ છે એનાથી આપણે તમે ડાયરેક્ટલી પણ તમે દઈ શકો છો. તો આ તમે જોઈ શકો છો સીધું આપણો રાઉન્ડ શેપ થઈ ગયો. ફ્રેન્ડ્સ હવે ગળું કટ કરી લઈએ આપણે. જેટલું ગળું જેવું ગળું જોતું હોય એ આપણા હિસાબથી આપણે કટ કરી શકીએ છીએ. તો આપણું બેક પણ કટ થઈ ગયું. તો ફ્રેન્ડ્સ બેક પણ કટ થઈ ગયું છે, ફ્રન્ટનો ભાગ કટ થઈ ગયો છે. હવે આપણે જે કટોરી કટ કરી હતી એ કાચી છે. એ કટોરી આપણે ફરીથી જે મેઇન કટોરી જોશે એ આપણે બનાવવાની છે. અને બીજું આપણે સ્લીવ્સ કટ કરવાની છે. તો સ્લીવ્સ માટે આપણે એક બીજું પેપર લઈ લીધું છે. તો ફ્રન્ટ તો બધા કટ થઈ ગયા છે. હવે સ્લીવ્સ માટે આપણે બીજું કાગળ લઈ લીધું છે. અને સ્લીવ સાદું બ્લાઉઝ હોય તો 1.5 ઇંચ માર્જિન આપણે એડ કરવું પડે છે. અત્યારે અસ્તરવાળું બ્લાઉઝ છે તો 5 ઇંચ જેટલું ઉપરના ભાગમાં અને 5 ઇંચ જેટલું નીચેના ભાગમાં, એટલે ટોટલ આપણે 1/2 ઇંચ માર્જિન એડ કરવાનું છે. તો 5 ઇંચનું આપણે એક માર્કિંગ ઓલરેડી કરીને રાખ્યું છે. અને સ્લીવ્સ છે આપણી 7 ઇંચ. તો જે માર્કિંગ કર્યું છે એના પર 7નો આંકડો મૂકી અને એક ઉપર માર્કિંગ કરી લેશું. અને એની ઉપર એક આપણે 5 ઇંચનું જે સિલાઈ માર્જિનમાં જાય એ માર્કિંગ કરવાનું છે. અને એના પછી ફ્રેન્ડ્સ ઉપરથી 3 ઇંચ જેટલું આપણે માર્કિંગ કરશું. કેમ કે આટલો ભાગ છે એ આપણા બગલના ભાગમાં આવે છે એટલે એ 3 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લેશું. તો ફ્રેન્ડ્સ સ્લીવ્સમાં આ 3 માર્કિંગ જરૂરી છે. હવે સ્લીવ્સ જે છે 7 ઇંચની છે ને એની મોરી 9 ઇંચ છે. તો 9ના અડધા થઈ જાય છે 4.5 ઇંચ. તો 4.5 ઇંચ પર થોડુંક આપણે લૂઝિંગ માટે રાખવું છે, વધારે નથી રાખવું. બ્લાઉઝ છે એટલે કાંઈ લૂઝિંગ એટલું જરૂરી નથી. તો 9ના બદલે આપણે 9.5 જેટલું રાખશું. તો 9.5ના અડધા પર એક માર્કિંગ કરી લીધું છે. ને એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડ્યું છે. એના પછી આપણે આર્મ્સ માપ્યો છે 12 ઇંચ. તો 12 ઇંચની અંદર આપણે 1.5 ઇંચ પ્લસ કરવાનું છે એટલે 13.5 ઇંચ થાય. 13.5 ઇંચના અડધા
6.7 ઇંચ પર એક અહીંયા માર્કિંગ આવશે અને બીજું માર્કિંગ આવશે જે આપણે કપડું છોડીએ છીએ એક્સ્ટ્રા અને એના પછી ફ્રેન્ડ્સ સાવ સાદી સિમ્પલ રીત છે મારી સ્લીવ્સ કટિંગ કરવાની. ઉપરના ભાગમાં આપણે 2.5 ઇંચ પર એક નિશાન કરી દઈશું. 2.5 થી 3 ઇંચ પર ચાલે છે ને એના પછી જે આ નિશાન છે એ મૂંઢાના આગળના ભાગના નિશાન પર આપણે જોઈન કરવાનું છે. આ તમે જોઈ શકો છો. અને એના પછી આ બધા માર્જિન આપણે માર્કિંગ જે છે એ આપણે જોઈન કરી લઈશું સ્લીવ્સના. અને ફ્રેન્ડ્સ કાંઈ વધારે નથી કરવાનું, થોડોક અહીંયાથી શેપ આપવાનો છે તો આપણી સ્લીવ્સ થઈ ગઈ રેડી. ખાલી આ જે ખાંચો પડે છે ત્યાં આપણે શેપ આપવાનો છે ફ્રેન્ડ્સ. આ જે ખાંચો છે ત્યાં જ શેપ આપવાનો છે થોડો ઘણો. અને હવે આપણે સ્લીવ્સ કટ કરી લઈએ પહેલાં. અને જે આ સેન્ટર પોઈન્ટ છે ફ્રેન્ડ્સ ત્યાં એક ચટકો મારી દઈશું. હવે આ સ્લીવ્સનું આગળ પાછળનો ભાગ બેવ સરખો જ છે, પણ જ્યારે આપણે બ્લાઉઝ હોય કટિંગ કર્યું ફ્રન્ટનું ત્યારે આગળના ભાગમાં ખાડ હોય છે અને પાછળના ભાગમાં બારે હોય છે. તો એવી રીતના જ ખાડ આપણે આમાં પણ લેવાનો છે. તો ફ્રેન્ડ્સ જેવી રીતના ફ્રન્ટના ભાગમાં ખાડ આવે છે, આપણે ફ્રન્ટ અને બેક કટ કર્યા એમાં ફ્રન્ટના ભાગમાં જે ખાડ આવે છે એવી રીતના સેમ ટુ સેમ ખાડ આપણે સ્લીવ્સમાં પણ આવે છે. તો એ ખાડ માટે આપણે જે સ્લીવ્સ છે એનો એક ભાગ 1 ઇંચ બારે રાખશું અને એક ભાગ 1 ઇંચ અંદર રાખશું. આ તમે જોઈ શકો છો બેઉ શેડ ડિફરન્ટ થઈ જાય છે. તો આ જે ભાગ છે એ આપણે કટ કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો સ્લીવ્સ. હવે જે આપણે બેક કટ કર્યું છે અને ફ્રન્ટ કટ કર્યું છે એની અંદર આપણે સ્લીવ્સ એકવાર ચેક કરી લેવાની કે આપણું કટિંગ છે એ પરફેક્ટ છે કે નહીં. કેમ કે ઘણીવાર થઈ જાય છે કે કોઈકના શોલ્ડર નાના હોય કાં તો ક્યારેક આર્મ્સ બહુ જાડા હોય તો સ્લીવ્સમાં થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડે છે. તો ફ્રેન્ડ્સ આ છે ફ્રન્ટનો ભાગ. તો જે ફ્રન્ટનો ભાગ છે ફ્રેન્ડ્સ એના પર આપણે સ્લીવ્સમાં એક ચટકો મારી દઈશું એટલે આપણને ખબર પડી જાય. આ જે ચટકાવાળો ભાગ છે એ ફ્રન્ટનો છે. તો હવે ઉપરના ભાગમાં સિલાઈ માર્જિન છોડી અને આવી રીતના પરફેક્ટ આપણે બેસાડવાનું છે. આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટલી સ્લીવ્સ બેસી ગઈ છે ને એના પછી હવે બેક પણ ચેક કરી લેશું. તો બેકમાં પણ એવી રીતના સેમ ટુ સેમ ઉપરનો ભાગ છે એમાં માર્જિન છોડી દેવાની આપણે સિલાઈની અને આવી રીતના જ માપી લેવાનું છે. તો થોડી ઘણી સ્લીવ્સ બહાર નીકળે છે તો જ્યારે આપણે કટિંગ સીવવા બેસું ત્યારે મૂંઢો થોડો ઘણો ઉતારવો હોય તો ઉતારી શકીએ છીએ. કેમ કે ઓલરેડી આપણે 6 બદલે 5.5 મૂંઢો ઉતાર્યો છે. કેમ કે એકસાથે વધારે મૂંઢો ઉતારી દઈએ તો ઘણીવાર પ્રોબ્લેમ એવું આવે છે કે શોલ્ડર ઉતરે છે, ઝોલઝાલ પડે છે. અને ફ્રેન્ડ્સ આપણી જે મેઇન વાત હતી કે બગલમાં ફુગ્ગા પડે છે, તો મેઇન તો જે બગલમાં ફુગ્ગા પડવાનું કારણ એ છે કે અત્યારે આપણને 6.5 ઇંચનું આપણે માર્કિંગ કર્યું છે ને આપણને એક્ઝેક્ટલી 6 ઇંચ જોઈએ છે. 6 ઇંચના બદલે આપણે 5.5 ઇંચ કર્યું હોય તો આપણે એટલો મૂંઢો નાનો કાપ્યો હોય અને એ જે મૂંઢો છે એ બગલમાં બેસતો નથી અને જે આ ભાગ છે એ ઉપર ચડતો નથી. એટલે અહીંયા ને અહીંયા જે ડિફરન્સ આવે છે એમાં ફુગ્ગા પડે છે. એટલે જેટલો મૂંઢો જોતો હોય એના કરતાં ઓછો કાં તો વધારે કાપ્યો હોય ત્યારે મોસ્ટલી આ સાઈડમાં ફુગ્ગા પડે છે, ક્રીસ આવે છે. અને બીજું આ સાઈડનો જે ભાગ છે બેક સાઈડનો જ્યાં પાછળનો ભાગ છે આ તમે જોઈ શકો છો. અત્યારે ડિફરન્સ આપણે ફક્ત 0.5 ઇંચનો છે ને 0.5 ઇંચની જગ્યા પર પાછળનો ભાગ 1 ઇંચ કાં તો 1.25 ઇંચ જેટલો બહાર આવી જાય તો એ પાછળના ભાગમાં ફુગ્ગા પડે છે. એટલે મેઇન ધ્યાન રાખવાનું કે જેટલું આપણને મૂંઢાનું માર્કિંગ જોતું હોય એ પ્રમાણે કટિંગ હોય તો જ બ્લાઉઝ એકદમ પરફેક્ટ બેસે છે. અને મૂંઢો થોડો ઘણો ઓછો કાપ્યો હોય તો જ્યારે આપણે સ્લીવ્સ કાપીએ છીએ એના પરથી મૂંઢો આપણે એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ. કેમ કે એકસાથે મૂંઢો આપણે મોટો કાપી લેશું તો તમારું શોલ્ડર ઉતરવાનો બી પ્રોબ્લેમ રહેશે અને બ્લાઉઝની ફિટિંગ બગડી જશે. એટલે મૂંઢો થોડોક નાનો કાપવાનો અને જ્યારે સ્લીવ્સ થઈ જાય અને જ્યારે આપણે સિલાઈ કરવા બેસતા હોય ત્યારે થોડું ઘણું એડજસ્ટમેન્ટ હોય કટિંગ કરવાનું તો એ પાછળથી તમે કરી શકો છો. તો મેઇન પ્રોબ્લેમ જે બધાને આવે છે એ મૂંઢાના લીધે શોલ્ડર ઉતરવાના પ્રોબ્લેમ અને બગલમાં અને બેક સાઈડમાં ફુગ્ગા પડવાના પ્રોબ્લેમ આવે છે. તો ફ્રેન્ડ્સ આ એટલું આપણું કટિંગ થઈ ગયું છે. હવે આપણે કરવાની છે કટોરીનું કટિંગ. આ જે કટોરી છે આપણે માર્જિન વગરની કટોરી છે. આ એકદમ પ્લેન છે ફ્રેન્ડ્સ. આ છાતીના ભાગમાં બેસે નહીં. તો છાતીના ભાગમાં જે ઉભાર છે એના માટે આપણે આની અંદર અમુક માર્જિન નાખવું પડે છે. તો ફ્રેન્ડ્સ એક કાગળ લઈ લીધું છે અને એ
એ જ કાગળ પર આપણે એકદમ પરફેક્ટલી જે પ્રમાણે કટોરી છે સેમ ટુ સેમ એના પર જ આપણે માર્કિંગ કરી લેવાનું છે. કેમ કે આ એકદમ પ્લેન છે, કટોરીમાં થોડોક ઉભાર હોય છે એટલે આપણે ઉભાર લાવવા માટે એની અંદર અમુક માર્જિન એડ કરવું પડે છે. છાતીના સાઇઝ પ્રમાણે માર્જિન એડ થાય છે. તો ફ્રેન્ડ્સ આ આપણું એક માર્કિંગ થઈ ગયું. તો ફ્રેન્ડ્સ આ કાચી કટોરીને આપણે પેપરમાં ડ્રો કરી લીધી છે. એના પછી અહીંયાથી આપણે થોડુંક લાંબુ કરી લઈશું અને અહીંયાના ભાગથી થોડુંક આપણે લાંબુ ખેંચી લઈશું. કેમ કે આપણને ફુગો જોઈએ છે, પફ જોઈએ છે, છાતીની સાઇઝ જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે અંદર ફુગો એડ કરવો પડે છે. ડોટ પોઈન્ટથી આ સીધી લાઈન છે એને પણ લાંબી ખેંચી લેવાની છે. એના પછી ફ્રેન્ડ્સ છાતી છે 34 ઇંચ, તો 36 ઇંચ સુધી જેટલી ચેસ્ટ હોય છે એ બધામાં આપણે 1.25 ઇંચ માર્જિન એડ કરવું પડે છે. તો 1.25 ઇંચ આપણે એક અહીંયા માર્કિંગ કરી લઈશું, અહીંયાથી લઈને અહીંયા 1.25 ઇંચ અને અહીંયાથી લઈને અહીંયા 1.25 ઇંચનું આપણે એક માર્કિંગ કરવાનું છે. તો આ જે આપણે એક્સ્ટ્રા કપડું નાખીએ છીએ એના લીધે છાતીના જે કટોરીનો ભાગ છે એમાં ઉભાર આવે છે અને કટોરીનું કપડું એકદમ પરફેક્ટ બેસી જાય છે. તો ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે સિલાઈ માર્જિનમાં જેટલું જોઈએ એટલું 5 ઇંચ જેટલું માર્કિંગ કરશું ને અહીંયાથી પણ આપણે 5 ઇંચ માર્કિંગ કરવાનું છે. હવે આ 5 ઇંચના માર્કિંગથી અહીંયા જે આપણે નિશાન કર્યું છે ત્યાં સુધી આપણે સીધું ખેંચી લઈશું. અને ફ્રેન્ડ્સ આપણે આ માપી લઈએ કેટલી છે, આપણી 4.5 ઇંચની લાઈન છે. તો અહીંયા પણ 4.5 ઇંચ પર આપણે કરી લઈશું. અને એના પછી ફ્રેન્ડ્સ અહીંયા જે માર્જિન છે ત્યાંથી અહીંયા સુધી આપણે લેવાનું છે. તો અહીંયાથી થોડું થોડું લેશું, અહીંયાથી બહુ નથી લેવાનું. જે આ આપણો ટક્સ પોઈન્ટ આવે એની સામે આપણે વધારે કપડું જોશે, કેમ કે ત્યાં ભાગમાં છાતીનું પોર્શન એકદમ પરફેક્ટ બેસવો જોઈએ. અહીંયાના ભાગમાં કપડું ઓછું લેવાનું છે. અહીંયા જો આપણે માર્જિન વધારે લઈ લેશું તો કટોરી પરફેક્ટ બેસશે નહીં, કટોરી ઢીલી થઈ જશે. તો અહીંયાથી તો આપણે ફક્ત સિલાઈ માર્જિનમાં જેટલું જોતું હોય એ પ્રમાણે લેતા જવાનું છે અને નીચે જેમ આવે એ પ્રમાણે વધારતા જવાનું છે. એના પછી ફ્રેન્ડ્સ જે આ સાઈડનું પોર્શન છે, ડોટ પોઈન્ટ છે, હવે આપણે 1.25 ઇંચનું ટક્સનું જે ફુગાવો છે એના માટે આપણે 1.25 ઇંચ લીધું, તો 2.5 ઇંચ થાય. અઢીના બદલે આપણે અહીંયા 3 ઇંચ માર્કિંગ કરશું, કેમ કે આ જે લંબાઈ છે ઓછી થઈ જશે તો છાતીનું જે પોર્શન છે એ યોકના ભાગમાં આવી જશે, ફિટિંગ એકદમ પરફેક્ટ બેસશે નહીં. એટલે 2.5 ઇંચ આપણને જોતું હોય છે અને 2.5 ઇંચ કરતાં આપણે થોડુંક વધારે લેવાનું છે સિલાઈ માર્જિનમાં જાય એના માટે. તો ફ્રેન્ડ્સ હવે જે આપણે માર્કિંગ કર્યું છે 3 ઇંચનું ત્યાં આપણે આ નિશાન જોડી દઈશું. બે નિશાન આપણે એ પ્રમાણે જોડવાના છે. તો આ જે પોર્શન છે અહીંયાથી 2.5 ઇંચ અને અહીંયાથી 2.5 ઇંચ એટલા રાઉન્ડ શેપમાં આ જેટલો પોર્શન છે આટલામાં જ છાતીનો ભાગ બેસે છે. બાકી અહીંયાના ભાગમાં કાંઈ એકદમ પ્લેન હોય છે એટલે મેઇન જે છાતીની ગોળાઈ હોય છે એ આના પર બેસે. એના માટે આપણે અહીંયા એક્સ્ટ્રા માર્જિન છોડવાનું છે. અહીંયા એક્સ્ટ્રા માર્જિન છોડશો તો ફિટિંગ બગડી જશે. તો ફ્રેન્ડ્સ હવે આપણે કટ કરી લઈએ. તો આપણું આ કટિંગ રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ, બ્લાઉઝનું પૂરેપૂરું. ફ્રેન્ડ્સ આ કટોરીને આપણે સેન્ટરથી ફોલ્ડ કરવાની છે. જ્યાં આપણે અહીંયા નીચેનું માર્કિંગ કર્યું છે ત્યાંથી કટોરી ફોલ્ડ કરશું. અને અહીંયા થોડું ઘણું બહાર નીકળે છે નીચેના ભાગમાં એ આપણે કટ કરી લઈશું. અને આપણને કટોરી જોતી હતી 5 ઇંચ, તો ફ્રેન્ડ્સ અહીંયાથી સિલાઈ માર્જિન છોડી દઈશું અને 5ના અડધા થઈ જાય છે 2.5 ઇંચ. 2.5 ઇંચનું એક માર્કિંગ કરી લઈશું ને તો ફ્રેન્ડ્સ અહીંયા આવી જશે 1.25 ઇંચ. અને આ જે માર્કિંગ છે ત્યાંથી ઉપરના ડોટ પોઈન્ટ સુધી આપણે ક્રોસ કરી લઈશું અને ઉપરનો જે ડોટ પોઈન્ટ છે ત્યાં એક ચટકો મારી લઈશું અને અહીંયાનું જે ફોલ્ડ છે ત્યાં એક ચટકો મારી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણે 1.25 ઇંચ માર્જિન છોડ્યું હતું અને હવે જે કટોરીની સાઈડનો ભાગ છે એ પોર્શન આપણે આના પર મૂકી દઈશું. 1/2 ઇંચ જેટલો કટોરીનો પોર્શન મોટો હોય છે, એ સિલાઈ કરતી વખતે એડજસ્ટ થઈ જાય છે. તો આ તમે જોઈ શકો છો 1/2 ઇંચ જેટલું આપણું આ જે છે એ સિલાઈમાં બેસી જશે.
તો ફ્રેન્ડ્સ આપણી કટોરી બ્લાઉઝનું કટિંગ એકદમ રેડી થઈ ગયું છે. જો તમને મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, મળશું ફરીથી કોઈક નવા વિડીયો સાથે. અને કોઈ પણ તમારે સાઇઝના કટિંગના વિડીયોઝ જોવા હોય કે કટિંગ શીખવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એના હિસાબથી બ્લાઉઝનું કટિંગ બતાવવાની કોશિશ કરશું. તો ફ્રેન્ડ્સ, મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય શ્રી કૃષ્ણ.